वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 14મી જુલાઈ 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 13મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. આપણામાં એકાંતિક ધર્મ અવિચળ બની રહે, આપણે એકાંતિક ધર્મમાંથી ક્યારેય પણ ચડાયમાન ન થઈએ અને એકાંતિકી ભક્તિ કરી પરમ પદને પામીએ એના માટેના મહારાજ આ વચનામૃતમાં મોટેરા સંતોની સામે શિક્ષાના વચન બતાવી રહ્યા છે. પોતાના મિશે મહારાજે એકાંતિક ધર્મ કઈ રીતે રહે એ વાત સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ કે અમારે તો ગમે તેવો સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે જે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ. તેણે કરીને આ સંસારમાં મોટા રાજાની સમૃદ્ધિ અને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશ માત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે. સમજણ હોય, મહિમા હોય, અંતરદ્રષ્ટિ હોય, જાણપણું હોય અને નિષ્ઠાની દ્રઢતા થઈ હોય તો આ બ્રહ્માંડની અંદર ગમે તેવા પંચ વિષયો આપણી સામે આવે, ગમે તેવી સત્તા આપણી સામે આવીને ઊભી રહે, ગમે તેવો વૈભવ આપણને દેખાય તો પણ જો ભગવાનનો યથાર્થ મહિમા સમજાયો હોય તો આપણું મન ભગવાનની નિષ્ઠામાંથી, ભગવાનના સ્વરૂપમાંથી, એકાંતિકી ભક્તિમાંથી અને એકાંતિક ધર્મમાંથી ક્યારેય પણ ચડાયમાન ન થાય. એકાંતિક ધર્મ એટલે માત્ર સવારના ઉઠીને નાહી ધોઈ પૂજા કરવી એ જ એકાંતિક ધર્મ નથી. એકાંતિક ધર્મની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ એકાંતિક ધર્મના 4 પાયા છે. ભક્તિ ગમે તેટલી કરતો હોય પરંતુ ધર્મ ન હોય તો પણ એની ભક્તિમાં વિઘ્ન આવશે. ધર્મ ગમે તેટલું પાળતો હોય પરંતુ એનામાં વૈરાગ્ય ન હોય, જ્ઞાન ન હોય તો પણ એના આધ્યાત્મિક માર્ગમાં વિઘ્ન આવશે. જ્ઞાન ગમે તેટલું હોય પણ ભગવાનની ભક્તિ ન હોય તો પણ ખામી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં એટલા માટે કહ્યું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 ગુણોને એકબીજાની અપેક્ષા છે. આ 4 ગુણો એકબીજાના પૂરક છે. આ 4 ગુણો એકબીજાના રક્ષક છે.
ધર્મ વગરની ભક્તિ પાંગળી કહેવાય ને જ્ઞાન વગરની ભક્તિ લૂલી કહેવાય. માટે મહારાજે કહ્યું કે પહેલામાં પહેલું તમે નિષ્ઠા પાકી રાખો. મહારાજે આ પ્રશ્નના ઉત્તરની શરૂઆતમાં જ એમ કહ્યું કે મારે દ્રઢ નિશ્ચય ભગવાનનો છે અને એ નિશ્ચયના કારણે ગમે તેવા સુખ આવે, દુઃખ આવે, આપત્તિ આવે, વિપત્તિ આવે, સંપત્તિ આવે તો પણ અમે અમારા માર્ગમાંથી ચડાયમાન નથી થતા. જો આપણે આપણા આધ્યાત્મિક માર્ગમાંથી, સત્સંગમાંથી, નીતિ નિયમમાંથી, સદાચાર અને સંયમમાંથી ચડાયમાન થતા હોઈએ તો ક્યાંક અને કેટલાક અંશે આપણા નિષ્ઠાની અંદર ખામી છે, મહિમામાં ખામી છે. કોહિનૂર હીરાનો ત્યાગ કરીને 2-5 હજાર રૂપિયાનું ફટક્યું મોતી હોય એમાં મન જતું હોય તો સમજો કે આપણને કોહિનૂર હીરાનો મહિમા સમજાયો નથી. ભગવાનનો જો યથાર્થ મહિમા સમજાયો હોય તો ગમે તેઓ રાજા મહારાજા હોય અને ગમે તેવી એની પાસે રાજ્ય સમૃદ્ધિ અને રાજ્યલક્ષ્મી હોય તો પણ આપણને એનો ભાર ના આવે, આપણું મન એ તરફ જાય નહીં. યોગીજી મહારાજ વર્ષો પહેલા ભાવનગરની અંદર બિરાજમાન હતા અને તે વખતે રાજા કૃષ્ણકુમારસિંહનું કંઈક ફૂલેકું નીકળ્યું હશે કે નગર યાત્રા હશે, શોભાયાત્રા હશે. રાજા મહારાજાની શોભાયાત્રા હોય એટલે ગામ આખું ઉમટે. યોગી બાપા આંખો બંધ કરી અને હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધ્યાન કરીને બેઠા હતા અને કોઈ આવીને કે બાપા આ રાજા સાહેબનું ફૂલેકું નીકળ્યું તમારે જોવું નથી? આ બધા કેટલા બધા હજારો માણસો નગરયાત્રામાં છે. યોગી બાપાએ કહ્યું કે જે માર્ગે જવું ને એનું નામ શું કામ પૂછવું? એક વખત જેનો ત્યાગ કર્યો પછી એને યાદ કરવાનું જ ના હોય. ભગવાનની ભજનમાં, ભક્તિમાં, માળામાં, સ્મરણમાં જે સુખ છે એવું આ લોકના પંચ વિષયની અંદર સુખ નથી. ગુણાતીત ગુરુ પરંપરા જુઓ, દરેકના જીવનની અંદર ત્યાગ છે, તપશ્ચર્યા છે, સમજણ છે, સહનશીલતા છે, નિષ્ઠા છે, ધર્મ ભાવના છે. આ બધા ગુણો આપણને ઉડીને આંખે વળગે દેખાય. ક્યાંય પણ આ ગુણાતીત ગુરુવર્યો અને સદગુરુ સંતો પણ ક્યાંય લોભાયા નથી. એટલા માટે મહારાજે કહ્યું કે ભગવાનનો મહિમા સમજાણો હોય અને ભગવાનના ચરણારવિંદની અંદર મન દ્રઢ કરીને રાખ્યું હોય એટલે કે ગુણાતીત સંતનો સમાગમ કર્યો હોય, એના સમાગમે કરીને એની કૃપા દ્રષ્ટિને આશીર્વાદથી આપણે જ્ઞાન સિદ્ધ કર્યું હોય, સમજણ સિદ્ધ કરી હોય, ભગવાનનો મહિમા સમજાયો હોય, દેહભાવનો અને અહંતા મમતા અને આસક્તિનો ત્યાગ કર્યો હોય તો પછી આપણો એકાંતિક ધર્મ અચળ બની રહે. આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે અને ભગવાન સંગાથી એવી દ્રઢ પ્રીતિ કરી છે જે તે પ્રીતિને કાળ, કર્મ અને માયામાંથી કોઈ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તોય પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે એવી રીતનો દ્રઢાવ છે. ત્યાર પછી આગળ વાત કરી એકાંતિક ધર્મની દ્રઢતા માટે શ્રીજી મહારાજે કહ્યું ભગવાનના ચરણારવિંદમાં મનને જોડી રાખ્યું છે અને સાથે સાથે મહારાજે એ પણ કહ્યું કે ભગવાન સંગાથે અને ભગવાનના સંતની સંગાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે કે એ પ્રીતિને કાળ, કર્મ, માયા એમાંથી કોઈ પણ ટાળવાને સમર્થ નથી અને પોતાનું મન પણ એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે એવી રીતનો દ્રઢાવ છે. ગમે તેવા કુસંગીના શબ્દો આવે, ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો થાય, ગમે તેવા માન અપમાનના પ્રસંગો થાય,
તો પણ ભગવાન સાથે જે પ્રીતિ થઈ છે, ભગવાનની જે ભક્તિ આપણે કરીએ છીએ, ભગવાનને આપણા આરાધ્ય ઉપાસ્ય દેવ સમજ્યા છે, એમાં લેશ માત્ર પણ મોળપ ન આવે. એટલે હેત કરવાનું છે, ભગવાનની સાથે હેત કરવાનું છે. અને એમાં મન તર્ક વિતર્ક કરે તો પણ તર્ક વિતર્ક થવા દેવો નહીં. કારણ કે ભગવાન છે મનુષ્ય ચરિત્ર કરે પણ ખરા. કોઈ વખત એવા દેશકાળ આપણા જીવનમાં મૂકે પણ ખરા. અને એવા સમયની અંદર આપણને મનમાં એમ થાય કે આપણે આટલી માળા કરીએ, પૂજા કરીએ, ભજન ભક્તિ કરીએ, દાન ધર્માદો કરીએ, તો એ ભગવાને આપણા સામું કેમ ન જોયું, આપણને જ રોગ કેમ આપ્યો, આપણા સંકલ્પ પૂરા કેમ નથી થતા. આવો વિચાર આવે તો સમજી લેવું કે આપણને ભગવાનમાં હેત નથી. ભગવાનમાં હેત હોય, ભગવાનમાં પ્રેમ થયો હોય, ભગવાનની ભક્તિ હોય, ભગવાનની નિષ્ઠા દ્રઢ થઈ હોય, તો ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે છે. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય એને ગમે તેવા દેશકાળની અવળા થાય અને દેહમાં ગમે તેવો રોગ થઈ આવે તો પણ એમ સમજે છે ભગવાન જે કરે તે સારા માટે છે. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે, એમ સમજીને સુખી રહે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આ વાત છે. ભગવાનની મોટાઈ આપણે સમજ્યા નથી, ત્યાં જ આપણી ખામી છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની પહેલી વાતમાં વાત કરી કે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. એને કરીને વિષયના રાગ ટળે છે, એને કરીને જીવ બળિયો થાય છે, કંગાલ પડવું ચાલુ જાય છે, વૈરાગ્ય જાગૃત થાય. મહિમા એટલે વૈરાગ્ય, મહિમા એટલે ધર્મ, અને મહિમા એ જ જ્ઞાન, મહિમા એ જ સમજણ, મહિમા એ જ ઉપાસના. મહારાજે ઘણી ઘણી જગ્યાએ આપણને કહ્યું કે ભક્તિ કરવી તો મહિમાએ સહિત, નિષ્ઠા દ્રઢ કરવી તો જ્ઞાન અને મહિમાએ સહિત, સેવા કરવી તો મહિમાએ સહિત, દર્શન કરવા તો મહિમાએ સહિત, આજ્ઞા પાળવી તો મહિમાએ સહિત. મહિમામાં જ આપણને ખામી છે. એટલા માટે સત્સંગમાં આપણો એક ધારો ચડતો ને ચડતો રંગ રહેતો નથી. આપણે એમાંથી પાછા પડી જતા હોઈએ છીએ. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.